3 વાગ્યા થયા અને અમે જાય છે તિથલ મમ્મી અમે જાય છે તિથલ ફરવા જઈએ છે દરિયા કાંઠે હો ચાલો જઈશું અને આમ જો આ ડુંગળી અને આ મગ જમાય ચાલો ચાલો કમરક બધા આ છે કમરક પછી કેતો જાય વિડીયોમાં યુટ્યુબમાં આવશે તારું કમરક કેરી ચાલો કમરક ખાવા વાડા પીઝા तेरा स्माइल बहुत हार्ड है बाकी सब प्लास्टिक है दूर खड़ी अच्छी नहीं लग रही तू मेरे पास ठीक है हाथ से खाता था तेरे लिए खा रहा चॉपस्टिक से ऑप्टिक से अलग अलग चश्मा लिया घर पहुंचा तो मॉम स्टिक से मारी मुझे सपना बचाएंगे फ्री यहाँ पे अभी कुछ नहीं है फ्री क्या बचाओ तैयारी की नहीं पब्लिक सुबह गाने बना के आप सबके मुंह पे हटा देंगे तेरे मेरे दिल में कोई आएगा नहीं हटा देंगे भाव खाली जितना शॉर्ट दिए हंसा देंगे तेरे इंदर આવે છે ભૂંગરા ચાલુ થયા
લઈ લે. જીપ દે. ઉતારી જવાય અહીંયા રસ્તો ક્યાં પડે ખબર ને વચ્ચે ગામ આવતું હોય છે બિલી મોરા ગંડેવી પછી નવસારી આવે અને આ શોર્ટકટ પર એટલે હું ડાયરેક્ટ જ બધું વળી જાય પણ અહીંયા હારું પેલું આ તો કઈ છે ઓય આ તો ઓલી છે મહારાજ એક્સપ્રેસ. હા મહારાજાની ટ્રેન ગઈ છે ભાઈ મહારાજ એક્સપ્રેસ ગઈ. આવી ગયા છે આપણે વલસાડમાં અજયમાં અને અત્યારે નાસ્તો લેવાનો છે અને એ લોકો મેન્યુ નક્કી કરે છે કે શું લેવાનું છે. જગ્યા નથી મળતી બોલો જગ્યા જ છે આમાં બધે જગ્યા જ છે બસ ભલે આમ તો આ બધું પકડવું પર આવે આ મેં પકડ્યું છે મેં પકડ્યું છે વાઈફ એવું નથી મેં ના આ કઈ પહેરવું નથી અત્યારે બધું મારે જ પકડવાનું છે હવે આ ત્યાં મેં પકડ્યું છે ડોન્ટ પર પેલા જેવું કઈ એન્જોય થાય નહીં હવે હા ભાઈ લગન નહીં કરતા એમ કહેવાનો મતલબ છે કારણ કે હવે છોકરા આવે એટલે એની ઉપર જ ધ્યાન આપવું પડે હવે ના દરિયા કિનારે સાચું જો
બોલાવે એય મોક્સ એ મોક આયા મોક એ મોક આયા આવી જાઓ ભાઈ મજા આવી છે હવે આ છોકરાને ભૂખ લાગી છે એટલે એ ખાય છે એકબીજા જો ભૂંગળા ખાય ખાકા ને એવું છે અત્યારે 5:45 વાગ્યા છે હવે મંદિરે દર્શન કરવા જવાના છે 5:45 આરતી કરવા જવાની છે ત્યાં સામે મંદિર છે અહીંયા દરિયા કિનારે છે આખો બોલો પથરા છે બધા કાગડો છે કાગડો છે કાગડો મકાઈ બેલ છે મકાઈ બેલ 30 રૂપિયા કેવી છે કેવી છે કેવી છે શું જોવો છો સનસેટ બહુ મસ્ત બહુ ફાઇન લાગે છે આ છે સ્વામિનારાયણ મંદિર તિથલ આ છે બધું આગળ કેમ્પસ છે અને આગળ છોટા મંદિર છે બહુ જ ફાઇન છે હાથી તો મને બહુ ગમે દર વખતે જ્યારે જ્યાં ત્યાં મને હાથી પાસે તો પહેલાં છે અને મંદિર આગળ જાય છે ભગવાનના દર્શન કરે છે સ્વામિનારાયણ ભગવાન તમે ભાઈ બધા દર્શન કરી લેજો આથી કંઈ છે અમારા આજથી પૂરી થઈ ગઈ છે અને વાળી બધા અમે જોઈએ છીએ અત્યારે ડિનર કરવાનું ચાલો ડિનર આવી ગયા છે કે નવસારી શ્રીજી ફેન્સી ઢોસામાં ઢોસા ખાવા માટે આવી ગયા છે અને અહીંયા એન્ટ્રી થતાં જ ગણપતિ દાદાની મૂર્તિ આવે છે તે બહુ ફાઇન લાગે છે આગળ છે વાહ વ્યૂ તો બહુ સરસ છે આગળ છે રિસેપ્શન અહીંયા બનાવવામાં આવે છે ઢોસા તે બટર ખૂબ માત્રામાં લગાવવામાં આવી રહ્યું છે એ લોકેશન તો બહુ સારું છે અમે બી ફર્સ્ટ ટાઈમ જ ગયેલા પણ અમને એનો ટેસ્ટ ને બધું સારું લાગ્યું અને પબ્લિક બી બહુ આવે છે તે બહુ સારું છે જે નવસારીવાળા છે તમે ચોક્કસથી જજો એકવાર શ્રીજી ઢોસામાં આવી ગઈ છે અમારે ટેબલ ઉપર અત્યારે મેનુ ડિસાઇડ કરવામાં આવે છે કે શું મંગાવવું એ બચ્ચા લોકો બી ડિસાઇડ કરે છે કે એને કયા ઢોસા ખાવા ને જો આ તોફાની તો જો મેં ડિસાઇડ થઈ ગઈને આવી ગયા છે આપણા ઢોસા તો ચાલો બધા આવી રીતે ઢોસા ખાવા અને આમાં જ અમે અમારા વિડીયોનો એન્ડ કરીએ છીએ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ પ્લીઝ જલ્દી કરો બાય ગુડ નાઇટ જય શ્રી